જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ। તો હું છું તમારો પ્રિય રાહુલ। તો મિત્રો આજે તો હું બહુ જ ખુશ છું, કેમ કે ભગવાને મારા સુખના દિવસો ચાલુ થઈ ગયા છે। તો મિત્રો આજે ગુરુ પૂનમ છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોને બહુ જ ઘણું આલે અને બહુ જ એમનું સારું કરે એવા મારા અને મારી મમ્મીના આશીર્વાદ છે। તો મિત્રો આજે હું ખુશ એટલા માટે છું કે મારા બધાય સબસ્ક્રાઈબર મિત્રોએ મને બધી બહુ જ મદદ કરી છે। મારી બહુ મદદ એટલે કે મને જે બધા દુઃખના દિવસો હતા ને એ બધાય ગતાર્યા એવું મને અત્યારે લાગે છે। એક ટાઈમ એવો હતો મિત્રો કે મને એવું લાગતું હતું કે હું એકલો જ છું, હવે હું શું કરીશ? મમ્મીની સેવા કરીશ કે ઘરનું લાવીશ કે આ બધા ખર્ચા કાઢીશ? એક દિવસ મને એવું લાગતું હતું, પણ અત્યારે મને એવું લાગ્યું છે કે મારું કોઈ નથી, નહીં આખી દુનિયા મારી છે। આખા ગુજરાતમાં મારા બધા સગાવાલા મારા પોતાના રહે છે। અત્યારે મને એવું થાય છે, મારી જોડે શબ્દ નથી બોલવાનો કે તમારો કેવી રીતે ઉપકાર માનું। તો મિત્રો બહુ જ તમે મને સપોર્ટ કર્યો છે અને મારા અને મારા મમ્મીના આશીર્વાદ છે કે તમને ભગવાન બધું બહુ જ આપે એવા મારા આશીર્વાદ છે અને મારી મમ્મીના આશીર્વાદ છે। તો મિત્રો આપ જોઈ શકો છો મમ્મી અત્યારે શાક ફોલે છે, તો ચાલો થોડીક મમ્મીની મુલાકાત કરીએ। તો મમ્મી તો મિત્રો આપ જોઈ શકો છો મમ્મી શાક ફોલે છે। મમ્મી શું શાક ફોલાવો? બટાણા। પહેલા હે ને ભાઈ અમે મરચું રોટલો માં દીકરે ખાતો છે એવા અમારા દાડા આવી ગયા હતા। અમે છાશ ને ખીચડી ખાધી હે। અમને બહુ દુઃખ પડ્યું મારા દીકરાને। પણ મમ્મી આ બધું કોના પ્રતાપે થઈ ગયું આવું બધું? મારી માતા ને મારો ભગવાન ને મારી બધી દુનિયા। તો મારા બધા સબસ્ક્રાઇબર મિત્રોને મને બહુ જ બધા સબસ્ક્રાઇબર હે ને એમની પ્રતાપે। હા તો મિત્રો જો બજારમાંથી લાવ્યો છું લીંબુ, પછી ટોમેટા, પછી વટાણા, પછી લસણ, પછી આ થોડો મસાલો, આદુ, બધું ઘરમાં જે બધું ખૂબ ખૂબ આભાર। તો મિત્રો ઘરમાં જે પણ નહોતું એ બધું મેં ભરી દીધું છે। અને મિત્રો એક બીજી વાત તમને કહું, મારા ઘરમાં લાઇટ નથી ને એની પણ મેં સગવડ કરી દીધી। તો મિત્રો ચાલો હું તમને થોડુંક બતાવું કે મેં મારા ઘરમાં કેવી રીતે લાઇટની સગવડ કરી છે। તો ચાલો। તો મિત્રો આપ જોઈ શકો છો પાછળ છે મારું ઘર છે અને આપ ઉપર જોઈ શકો છો જે સોલરની 2 પ્લેટો મૂકેલી છે। તો હું તમને ઝૂમ કરીને બતાવું, આ 2 સોલરની પ્લેટો તો મારી જોડે પહેલેથી જ હતી, જે હું મોબાઈલ ચાર્જિંગ કરવા માટે લાવ્યો હતો, પણ આજે હું બેટરી પણ લાવી દીધી જેથી રાતે મારા ઘરમાં લાઇટ થાય અને અજવાળું રહે। તો મિત્રો આવી રીતે મેં મારા ઘરમાં અજવાળાની પણ સુવિધા કરી દીધી છે। તો ચાલો ઘરમાં બેટરી પણ તમને બતાવું। તો મિત્રો જુઓ આ એક નવી બેટરી લાવી દીધી છે અને આપ જોઈ શકો છો આ પીરો વાયર છે એ ઉપર સોલર મેં આલ્યો છે, જે આ ઉપર સોલર મેં આલ્યો છે, જે તમે જોયું ને ઉપર ઘર ઉપર સોલર મૂક્યું છે એ સોલરમાંથી આ પીરો વાયર આવ્યો અહીં આગળ અને આ લાલ વાયર અહીં વધતામાં આવે અને આ બીજો કાળો વાયર નીકળ્યો એ અહીં આગળ આવે, જેથી દિવસે આ બેટરી ચાર્જિંગ થઈ જાય અને રાતે તમે જોઈ શકો છો અજવાળું આપે। જે મેં એક LED લાઇટ લાવ્યો છું જે આખા ઘરમાં અજવાળું આપે રાતે, એટલા માટે કે મારી મમ્મીને કોઈ જાતનું તકલીફ ના પડે એટલા માટે નવી બેટરી લઈ આવ્યો અને ઘરમાં અજવાળાની સુવિધા કરી દીધી, આપ જોઈ શકો છો। તો મિત્રો અને આ છે મારા મોબાઈલનું ચાર્જર પણ લાવી દીધું છે, જેથી મારે કોઈના ઘેર ચાર્જિંગ કરવા જવું ના પડે અને ઘેર જ ચાર્જિંગ થઈ જાય। તો મિત્રો આ રીતે મેં ઘરમાં લાઇટની પણ સુવિધા કરી દીધી છે, આપ જોઈ શકો છો। આ તો કેમેરામાં તમને લાગતું હશે કે આટલો અજવાળું છે, પણ મિત્રો બધું બહુ ઘણું લાઇટ જેટલું અજવાળું આપે છે। આપ જોઈ શકો છો વાયર અહીંથી અહીં અને સીધું બેટરીમાં કનેક્ટ કર્યો છે જેથી અજવાળું થાય। તો મિત્રો આ રીતે મારા ઘરમાં સુખના દિવસો આવી ગયા છે। તો મને કોને કોને મદદ કરી છે એ પણ હું તમને કહું। અમદાવાદ બાજુથી મને વધારે મદદ મળી છે, જે એમનું નામ તો મને ખબર નહીં રહી, પણ થોડું ઘણું એડ્રેસ આલું। જે પ્લેન ક્રેશ થયું હતું ને એનાથી 400 મીટર દૂર જ એમનું ઘર આવ્યું।
એમનું નામ હવે મને ખબર નથી કેમ કે ભૂલી ગયો નામ. એમણે પણ મને સારી મદદ કરી છે. પછી એક ગીર સોમનાથથી મને મદદ મળી છે, જે અમદાવાદમાં પોલીસની નોકરી છે. એ બેનને પોલીસની નોકરી છે, એમના હસબન્ડને પણ પોલીસની નોકરી છે. એમણે મને એવું પણ કહ્યું કે રાહુલભાઈ, કોઈ બી તકલીફ પડે ને તો મને યાદ કરજો, તમને હું સપોર્ટ કરીશ. અને એમણે મને એવું કહ્યું કે આખો અમારો સ્ટાફ પણ તમારા સપોર્ટમાં જ છે. તો મિત્રો આટલો બધો મને પોલીસવાળાનો પણ સપોર્ટ મળ્યો છે, જે અમદાવાદથી. અને મિત્રો બીજો સપોર્ટ મળ્યો છે મને રાજકોટથી, એ તો વિડીયો તમે જોઈ લીધી. પછી બીજો સપોર્ટ મળ્યો છે કચ્છમાંથી, જે મારી મમ્મીના લુગડા માટે મને પૈસા આપ્યા છે. અને બીજો સપોર્ટ તો હવે હું અત્યારે ભૂલી ગયો છું, પણ બધો બહુ સપોર્ટ મળ્યો છે, જેથી મારા ઘરનું બધું રાશન ભરાઈ ગયું, મારા ઘરમાં લાઇટ બી આવી ગઈ, અને મારું જીવન પણ સુધરી જાય એટલી મને મદદ મળી ગઈ છે. તો મિત્રો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. અને અમુક કોમેન્ટોની વાત કરું કે એક બેને કોમેન્ટ કરી હતી કે રાહુલભાઈ, તમે પૈસાવાળા થાવ તો તમારી મમ્મીને ભૂલી ન જતા. તો બેન, તમે સાંભળો, આ રાહુલ કંઈ છે ને મમ્મી માટે જ અવતાર લીધો છે. ભણવાની નથી પડી કે મને રૂપિયા કમાવાની નથી પડી. બસ મારે આ દુનિયાને એક સંદેશ આપવો છે કે મા બાપ વગર તમે આ દુનિયામાં નહોતા, અને મા બાપ છે ને તો જ તમે આ દુનિયામાં આવ્યા. તો મિત્રો, મા બાપ હતા ત્યારે જ તમે આ દુનિયામાં આવ્યા. તો મારે આ વિડીયો બનાવવાનું મારું મકસદ એક જ છે કે બસ મિત્રો, તમે મા બાપની ખૂબ સેવા કરો. ગમે તેવી તમારી પરિસ્થિતિ હોય, ગમે તેવું તમે છે ને, ગમે તેટલા તમે દુઃખી હોય કે તો ગમે તેટલું તમને ટેન્શન હોય, તોય પણ ઘરમાં પોતાનું મા બાપ હોય ને તો એની ફૂલ સેવા કરો. એને માવતરને તમે દિલ નહીં દુભાવવાનું, કેમ કે માવતરનું દિલ દુભાય ને ત્યારે તમારી ખેર વેર થઈ જાય છે. તો મિત્રો, તમે તમારી આંખોએ જ જોવો છો કે મારી મમ્મીની કેટલી હું સેવા કરું છું. આજે ભગવાને મારો સુખનો દાડો ઊંઘાડી દીધો ને. તો મિત્રો, હજુ તો આ તો કંઈ નથી, બરાબર? હજુ તો આ તો કંઈ નથી. હજુ તો તમે વિડીયો જોયા કરજો. હજુ તો છે ને બધું બહુ જ મારું સુખ થવાનું છે. એટલું બધું ભગવાન માતાજીનો મને આશીર્વાદ છે, તમારા બધાના મને બહુ આશીર્વાદ છે, તમારો બધાનો, મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો પણ મને બધો બહુ સપોર્ટ છે. આ બધું ચારે થઈ આપણે માતાજીની ભગવાનની ભક્તિ કરતા હોય, આપણે દિલના ભોળા હોય અને આપણે મા બાપની સેવા કરતા હોય ને ત્યારે જ આ બધું સુખ તમને પ્રાપ્ત થાય છે. મિત્રો સાંભળજો ધ્યાનથી, એમનેમ કશું થતું નથી. અને મિત્રો બીજી વાત કહું કે અમુક કોમેન્ટો એવી આવી હતી કે રાહુલભાઈ, તમે માવા ખાઓ છો. સાચી વાત તમારી, હું માવા ખાતો હતો, પણ 15 દિવસથી મેં એક બી માવો નહીં ખાધો. 15 દિવસથી મેં માવો બંધ કરી દીધો છે. પહેલેની મારી વિડીયો જોજો, આખો મારો ચહેરો બદલાઈ ગયો છે ને આખું મારું જીવન બદલાઈ ગયું છે. 15 દિવસથી એક બી મેં માવો નહીં ખાધો. બસ મને મનમાં આમ જ થયું કે હવે નહીં ખાઓ. આ દુઃખ હતું ને તો લગીને મેં માવો ખાધો. બાકી માવો ખાવાની જ મને ટેવ હતી, બાકી આ બીજું બધું મને કશુંય વ્યસન નહોતું. મિત્રો એ તો તમને દેખાય છે જ તે, કેમ કે હું જે મારા મનમાં સવાલ હોય છે ને એ હું ચોખ્ખી રીતે હું તમને જ કહું છું, બરાબર મિત્રો? તો આ રીતે મારા જીવનમાં બધો બહુ બદલાવ થઈ ગયો છે. તો જય માતાજી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. કેમ કે શું બોલું એ તો મને ખબર જ નહીં પડતી, કેમ કે બધો બહુ મને સપોર્ટ મળ્યો અને બધા બહુ આશીર્વાદ પણ તમારા મળ્યા. તો મિત્રો, મારી વિડીયો પર નવા હોય ને તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજુ તો આ રાહુલની જિંદગીમાં શરૂઆત છે, હજુ તો બધું બહુ આગળ થવાનું છે. મિત્રો દરરોજ વિડીયો આવશે, મારા જીવનની ઘટનાઓ તમને કાયમ બતાવીશ, કેમ કે મેં દુઃખમાંથી હું નીકળ્યો છું એટલા માટે હું તમને છે ને કાયમ હું વિડીયો બતાવીશ મારી. તો ચાલો બાય બાય, જય માતાજી, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.